રાંચીમાં આયોજિત ટ્રાઇબલ ડાયલોગમાં સંઘના વડા મોહન ભાગવતનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. હિન્દુ નામ પછી આવ્યું છે, પણ ધર્મ એ સનાતન છે. મોહન ભાગવતનું આ નિવેદન જે અત્યારે ચર્ચાસ્પદ છે. સનાતન ધર્મના મૂળ જંગલ અને ખેતીમાં છે તેવું તેમનું કહેવું છે. આદિવાસીઓ જે ધાર્મિક સંસ્કૃતિના મૂળમાં છે. પૂજાના પ્રકાર અને વિચાર એ તત્વજ્ઞાન છે. મોહન ભાગવતનું આ નિવેદન જે અત્યારે સામે આવ્યું છે. સંઘના વડા મોહન ભાગવતના નિવેદનને લઈ અને ચર્ચાઓ પણ તેજ થઈ છે, જેમાં તેઓનું કહેવું છે કે પૂજાના પ્રકાર અને વિચાર એ તત્વજ્ઞાન છે. હિન્દુ નામ પછી આવ્યું છે, પરંતુ ધર્મ એ સનાતન છે. સનાતન ધર્મના મૂળ જંગલ અને ખેતીમાં છે. આદિવાસીઓ એ ધાર્મિક સંસ્કૃતિના મૂળમાં વસેલા છે. आज हम जिनको हिंदू कहते हैं या हिंदू धर्म कहते हैं, वो शुरू कैसे हुआ? हिंदू नाम तो बहुत बाद में आया, धर्म सनातन है, लेकिन सनातन धर्म भी कैसे आया? तो उसको खोजने जाते तो उसका मूल जंगल और खेती में ही मिलता है. यानी हमारे यहां जिनको आदिवासी कहा जाता है, वो हमारे धर्म संस्कृति के मूल है. वेदों का मूल खोजने के लिए जाए तो वहीं जाना पड़ेगा. आज भारत के और आदिवासी समाज में जितने पूजा प्रकार है, जितना विचार है तत्व